નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા. પહેલગામે આતંકી હુમલામાં સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. સમગ્ર દેશમાં જ્યારે આ ઘટનામાં રોષ છે, ત્યારે રાજુલા શહેરમાં સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા આ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. રાજુલા શહેરમાં આવેલ તવક્કલનગર ખાતે આવેલ મસ્જિદમાં મૌન રાખી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તમામ મુસ્લિમ સમાજ યુવાનોએ હાથ પર કાળી પટ્ટી બાંધી અને શ્રદ્ધાંજલિ આપી. સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ આરિફ જોખિયાએ જણાવ્યું કે આ ઘટનાને અમે વખોડી કાઢીએ છીએ. આજે શુક્રવાર હોય ત્યારે નમાજનો સમય હોય, નમાજ પૂર્ણ થયા બાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા દ્વારા આજે 22 તારીખના રોજ જે આતંકી હુમલો થયો અને તેમાં જે નિર્દોષ ટુરિસ્ટોને જાનથી મારી નાખવામાં આવ્યા, તેમાં જે આતંકવાદી હુમલો કરેલો છે તે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો, પરંતુ તે કોઈ પણ વ્યક્તિ ઉપર હુમલો કરે છે અને માનવતા ઉપર હુમલો કરે છે. તેથી એને અમે સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલા સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આ આતંકી જેને હુમલો કર્યો છે તેને સખ્તમાં સખ્ત સજા થાય તેવી અમારી સરકારને અપીલ છે. અત્યારે અમારા ઓલ મુસ્લિમ સમાજનો એક કાર્યક્રમ એવો છે કે જે કાશ્મીરના પહેલગામની અંદર જ્યારે આતંકવાદીઓ દ્વારા નિર્દોષ 26 કે 27 લોકોને જે મોતને ઘાટ ઉતારી દીધા છે, એની અમારો આખો સમાજ એને વખોળે છે અને એની અમે સતત નિંદા કરીએ છીએ. અને આપણો મઝહબ એ શાંતિનો મઝહબ છે. ખરેખર માનવતાની દ્રષ્ટિએ અને ઇન્સાનિયતની દ્રષ્ટિએ આ કાર્ય ઘણું ખોટું અને વખોડવા લાયક છે. અને અમે આ લોકો માર્યા ગયેલા લોકોની શ્રદ્ધાંજલિ અર્પવા માટે અને આ દેશની અંદર અમનો સુકૂન જળવાઈ રહે તે માટે અમે ઉપરવાળા પાસે દુઆ ગુજારવા માટે અમે આ કાર્યક્રમ યોજેલ છે.